લાસ્ટ લેક્ચરમાં સ્પીયરની અમુક પ્રોપર્ટીઝ જોઈ હતી. બે સ્પીયર વચ્ચેનું ડિસ્ટન્સ, કોઈ ડાયામીટરના બે પોઈન્ટ આપેલા હોય સ્પીયરના, તો એનું સ્પીયરનું સમીકરણ શું. જ્યારે આપણને કોઈ પ્લેન એ કોઈ સ્પીયરને ઇન્ટરસેક્ટ કરે ત્યારે આપણને ઇન્ટરસેક્ટમાં એક સર્કલ મળે છે. એ સર્કલનું સમીકરણ. આ રીતના આપણે 4-5 પોઈન્ટના ઇક્વેશન આપણે લાસ્ટ જોયા હતા. એમાંનું આપણે એક્ઝામ્પલ એક આગળ જોઈએ જેનાથી તમને સારી એવી સમજણ પડે. અહીંયા આગળ આપણને એક એક્ઝામ્પલ આપેલ છે, ફાઇન્ડ ધ સેન્ટર એન્ડ રેડિયસ ઓફ ધ સર્કલ. આપણે શેની રેડિયસ શોધવાની કીધી છે? સર્કલની. સર્કલ હોય તો સર્કલ આપણે તરત વિચારવાનું ક્યાં ક્યાં મળતું હતું. તો હવે આપણે અહીંયા જોવાનું કે આપણને ઇક્વેશન શેના આપેલા છે. તો જો x² + y² + z² -2y + 2z -23 = 0 xp નું સમીકરણ આપેલું છે. એન્ડ x + 2y - 2z + 5 = 0 એટલે કે આ સમતલ આપેલું છે. સમતલનું સમીકરણ એ શું છે? કોઈ પણ સમતલનું જનરલ સ્વરૂપ આપણે સ્પીયરનું જનરલ સ્વરૂપ જાણીએ છીએ. શું છે કે x² + y² + z² + 2fx + 2gy + 2hz + d = 0. ઓકે. એન્ડ કોઈ પણ અહીંયા f g એ જે કોઈ કોમન છે, અથવા તો આપણે જે જનરલ આપણે આ થિયરમમાં લીધું હતું એ જોઈએ એટલે તમને કન્ફ્યુઝ લાગે. 2ux + 2vy + 2wz + d = 0. આ સ્પીયરનું સમીકરણ આપણે આગળ પ્રૂફ કરીને આવ્યા. બરાબર ને? જે સ્પીયરનું સેન્ટર શું છે તો આપણે જાણીએ છીએ શું? -u -v -w. એટલે કે આપણે જે સ્પીયરનું સમીકરણ આપેલું હોય એને આપણે આની સાથે સરખાઈ દઈએ, આ ઇક્વેશન સાથે શું કરી દઈએ? સરખાઈ દઈએ. પછી u, v ને w ની વેલ્યુ ફાઇન્ડ કરી દો. u ને v ને w ની વેલ્યુ ફાઇન્ડ કરીને અહીંયા મૂકી દઈએ. ધારો કે u ની વેલ્યુ 2 મળી તો અહીંયા આવશે શું? -2. u ની વેલ્યુ -2 મળી તો અહીંયા શું આવશે? 2. બરાબર છે? એ અહીંયા પુટ કરી દો તો આપણે શું મળી જાય? આપેલા સ્પીયરનું સેન્ટર મળી જાય. બીજું શું? આ વસ્તુ અહીંયા કામ આવવાની છે, ધ્યાન રાખજો. અગર હું તમને આગળ સરખાઈ કહીશ સ્પીયરનું સમીકરણ સાથે સરખાવો ત્યાં તમારે આની સાથે સરખાવવાનું રહેશે. રેડિયસની ફોર્મ્યુલા આપણે જાણીતા શું હશે? સ્ક્વેર રૂટમાં u² + v² + w² - d. બરાબર ને? શું છે? u² + v² + w² - d. આ આપણે રેડિયસની ફોર્મ્યુલા જાણીએ છીએ. બરાબર છે? ઓકે. સમતલનું જનરલ સ્વરૂપ શું છે? તો કે lx + my + nz + d = 0. L, M, N આર કોએફિશિયન્ટ ઓફ x, y, z. x, y, z ના કોઈ પણ કોએફિશિયન્ટ હશે અને કોઈ પણ વેલ્યુ હશે આપણને. ઓકે, આપેલી હશે. + d = 0. ઓકે, કોન્સ્ટન્ટ કહી શકીએ તો પણ ચાલે. કોન્સ્ટન્ટ એટલે કે એના કોએફિશિયન્ટ છે, કોઈ પણ વેલ્યુ ધારણ કરી શકે. આવા ફોર્મમાં હોય શું હશે? સમતલ હશે. આપણને શું કીધું છે અહીંયા આગળ શોધવાનું? તો કે ફાઇન્ડ ધ સેન્ટર એન્ડ રેડિયસ ઓફ ધ સર્કલ. આપણે સર્કલ શોધવાનું છે. કયા સર્કલનું? તો કે આ સ્પીયર અને સમતલના ઇક્વેશન આપેલા છે. તો હવે આપણે અહીંયા સમજી જવું પડે કે સર્કલ કોણ? તો આપણે જાણીએ છીએ કે એક સ્પીયર આપેલું હોય અને એક સમતલ એ આપેલા સ્પીયરને ઇન્ટરસેક્ટ કરે તો જ આપણને એક સર્કલ મળે છે. એનું ઇન્ટરસેક્શન પોઈન્ટ શું છે? સર્કલ પોઈન્ટ છે બધા. તો એવા સર્કલનું સમીકરણ શોધવાનું કીધું છે. તો આપણે અહીંયા આગળ જો એક ફિગર પણ આપેલી છે. આ સમતલ દોરેલું છે, જે આપણે સમતલ આપેલું છે x + 2y - 2z + 5 = 0. આ જે સર્કલ દોર્યું છે એ સ્પીયર દોર્યું છે. સ્પીયરને જ્યારે સમતલ ઇન્ટરસેક્ટ કરશે ત્યારે આપણે ડોટ 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 દ્વારા જે સર્કલ આપેલું છે એ ઇન્ટરસેક્ટ પોઈન્ટો આપેલા છે. ઓકે, તો એવા ઇન્ટરસેક્ટનું સેન્ટર એ જે ઇન્ટરસેક્ટ એટલે કે જે ડોટ ડોટ વાળું સર્કલ છે એ સર્કલની આપણે રેડિયસ એન્ડ સેન્ટર પોઈન્ટ આપણે ફાઇન્ડ કરવું છે. તો આપણે લઈ લઈએ, ધારો કે સ્પીયરનું સેન્ટર C છે એન્ડ આપેલા જે સર્કલ જે મળે છે આપણે સર્કલ, એ સર્કલનું સમીકરણ M છે.
ઓકે, પી પોઈન્ટ આપેલા સર્કલ ઉપરનો કોઈ પણ પોઈન્ટ લઈ લઈએ છીએ. તો આપણે વેલ્યુ શોધવી છે એમ એન્ડ અહીંયા આગળ કોઈ પણ નામ આપી દઈએ, અહીંયા આગળ પી નામ આપી દઈએ એની જગ્યાએ. તો આ એમપીની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી છે, એટલે કે આ સર્કલ મળ્યું, સર્કલની રેડિયસ ફાઇન્ડ કર્યું છે ને એમની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો એના માટે આપણે જે વસ્તુ છે એને રિયલાઇઝ કરો. આપણે શું આપેલું છે? સ્પિયરનું સમીકરણ આપેલું છે. શું આપેલું છે? તો એક્સ પ્લસ સ્પિયર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ 2y પ્લસ 2z માઇનસ 23 = 0. તો આ સર્કલનું સેન્ટર શું? તો આ સર્કલના સેને આપણા સ્પિયરના મેઇન સરખાવો. તો એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર કોમન છે, 2ux. તો અહીંયા 2ux બરાબર કોણ આપેલા છે? એક્સની વેલ્યુ છે જ નહીં અહીંયા આગળ, બરાબર ને? તો એના બરાબર શું આપેલું છે? 0. 2vy અહીંયા આગળ શું આપેલું છે? y વાળી વેલ્યુ -2y છે. એન્ડ 2wz અહીંયા ઝેડની વેલ્યુ બરાબર કેટલા છે? +2z છે. એન્ડ ડી બરાબર કેટલા આપેલા છે? પ્લસ ડીની જગ્યાએ -23 આપેલા છે, બરાબર છે. હવે આને સોલ્વ કરો તો 2ux = 0. તેના ઉપર આપણે શું મળશે? u = 0. 2vy બરાબર -2y, y કેન્સલ, 2 કેન્સલ, v બરાબર શું મળે આપણને? -1. અહીંયા z કેન્સલ, 2 કેન્સલ, w બરાબર કેટલા મળે આપણને? 1. ઓકે, ડી બરાબર -23. તો હવે આપણા કોઈ જનરલ સમીકરણ હતું જે આપણું 2ux વાળું, એનું રેડિયસ સેન્ટર શું હતું? -u -v -w. આમાં મૂકી દો. યુની વેલ્યુ 0 એટલે કે આ સેન્ટર આવશે 0. વીની વેલ્યુ કેટલી મળી? -1. માઇનસ સુધી જાય પ્લસ, તો આ થઈ જશે +1. એન્ડ ડબલ્યુની વેલ્યુ 1 છે તો શું થઈ જશે? -1. તો શું વેલ્યુ સેન્ટર મળ્યું આપણને? 0 1 -1. તો આપણે કીધું છે સી આપણને 0 1 એન્ડ -1 શું આપણે આપી દીધું છે? એનું સેન્ટર કીધું છે. એ જ રીતે હવે આપણે રેડિયસ ફાઇન્ડ કર્યું તો રેડિયસ શું મળશે આપણને? √u² + v² + w² - d. આપણે આરની વેલ્યુ હતી તો આરમાં મૂકી દો. યુની વેલ્યુ કેટલી મળી? 0 હતી. વીની વેલ્યુ 1, વીની વેલ્યુ 1, વીની વેલ્યુ -1, ડબલ્યુની વેલ્યુ 1. ઓકે, તો એ v² છે એટલે માઇનસ ફરક પડશે ને શું વધશે? 1² + 1² 1 - d. ડીની વેલ્યુ -23 છે તો કે +23. તો કેટલા આવ્યા? 23 24 25. સ્ક્વેર રૂટમાં 25 એટલે કે આન્સર શું આવશે? 5. તો રેડિયસ કેટલી મળી આપણને? 5 મળી. ઓકે, તો હવે આપણા રેડિયસના બે વસ્તુ દર્શાવે છે ક્યાં? તો અહીંયા જો એ આપેલા સ્પિયરની રેડિયસ 5 છે એટલે કે એ આ 0.2 આટલે સુધી આવે ને એટલે વેલ્યુ કેટલી છે? 5 છે. આ સીની વેલ્યુ કેટલી મળી? 0 1 -1. આપણે શું ફાઇન્ડ કરવું છે? એમની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. ઓકે, નાવ હવે શું કહે છે આગળ જો ઇક્વેશન, આ ઇક્વેશન શેનું આપેલું છે? જો વાંચો કે ઇઝ એન ઇક્વેશન ઓફ પરપેન્ડિક્યુલર લાઇન ટુ પ્લેન એન્ડ પાસિંગ થ્રુ આઉટ ધીસ સેન્ટર સી. હવે તમે જો 12મા ધોરણમાં ભણી ગયા, 12મા ધોરણમાં આપણે સ્પિયરમાં ભણી ગયા કે કોઈ પોઈન્ટથી ને આપેલા સમતલ સુધીનું લંબ અંતર આપણે ફાઇન્ડ કરવું હોય તો આ પોઈન્ટની વેલ્યુ આપણને આપેલું હોય, સમતલનું સમીકરણ આપેલું હોય તો આ સમીકરણ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. આ લેન્થ સમતલ ઉપરના કોઈ પણ પોઈન્ટથી સમતલ સુધીનું લંબ અંતર આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. બરાબર છે. સમતલનું સમીકરણ આપેલું હોય તો સમતલનું સમીકરણ છે આ સીના વેલ્યુ આપેલ 12ના પોઈન્ટ એટલે કે સી આપણું સેન્ટર થશે, એને 12નો પોઈન્ટ થશે. 0 1 -1 તેની વેલ્યુ આપણને ખબર છે શું હતું કે જો આની સેન્ટર આ એ હોય, આ બી હોય અને સી હોય તો આના લંબ અંતરનું સમીકરણ શું થાય છે? x - a/l = y - b/m = z - c/lmn. બરાબર છે. આ આપણું સમીકરણ હતું. તમે 12મા ચોપડીમાં ગોતજો તો અહીંયા આગળ એલ એમ એનની વેલ્યુ કેટલી છે? તો કે એલની વેલ્યુ 1 છે. એલ એ એક્સનો કોઓફિશિયન્ટ છે, એમ એ પાઈનો કોઓફિશિયન્ટ છે અને એન એ -2 છે એટલે કે ઝેડનો કોઓફિશિયન્ટ થશે. એલ એમ એનની વેલ્યુ એલ બરાબર 1, એમ બરાબર 2 અને એન બરાબર -2 આપણે આપેલા છે. તો એલ મૂકી દીધા. એ બી સી, તો આ એ બી સી બરાબર કોણ છે? 0 1 -1 છે તો 0 -1 +1 મૂકી દીધા. એના બરાબર શું ધારી લીધું? કે ધારી લીધું. એ કોના ઉપર છે? હવે જો આ શું ઇક્વેશન થશે? પરપેન્ડિક્યુલર લાઇન એન્ડ x + 2y - 2z એન્ડ પાસિંગ થ્રુ આઉટ ધીસ સેન્ટર. અને જે ઓકે એટલે કે આ લાઇનમાંથી શું થાય છે? પાસ થાય છે. ઓકે, હવે કેની વેલ્યુ આપણે મળી ગઈ
તો હવે આ શું મળ્યું આપણને? લાઇનનું જનરલ સમીકરણ મળ્યું. હવે આપણે આ લાઇનનું શું મળ્યું આપણને? જનરલ ઇક્વેશન. આ શું મળ્યું આપણને? લંબ અંતર પી કહીએ છીએ. અહીંયા આગળ લંબ અંતરની પણ શું ફાઇન કરેલું છે કે કોઈ પોઈન્ટ સી થી ને સમતલ સુધીનો લંબ અંતરમાંથી જે રેખા પસાર કરીએ એટલે કિરણ મળે અથવા રેખા મળે, એ રેખાનું ઇક્વેશન મળે છે. લાઇનનું શું મળશે આપણને? ઇક્વેશન મળી જાય. ઇક્વેશન ઉપર તો આ એમ પોઈન્ટ મળવાનું છે. ઇક્વેશન ઉપર શું મળવાનું આપણને? આ એમ પોઈન્ટ મળશે. તો આપણે આ ઇક્વેશનનું જનરલ સમીકરણ શોધ્યું, એના બરાબર આપણને કે કહી દીધું. તો આ એમ પણ કોના ઉપર હશે? આના ઉપર હશે. તો એક્સની વેલ્યુ આપણે આના ઉપર એક્સની વેલ્યુ કેટલું મળે? તો એક્સ માઇનસ 0/1 ઇક્વલ ટુ કે એટલે કે એક્સ ઇક્વલ ટુ કે, વાય માઇનસ 1/2 ઇક્વલ ટુ કે એટલે કે વાય ઇક્વલ ટુ 2k પ્લસ 1, અને ઝેડ પ્લસ 1/-2 ઇક્વલ ટુ કે એટલે કે ઝેડ ઇક્વલ ટુ -2k - 1. તો આપણે ઝેડની વેલ્યુ મળી ગઈ. બરાબર છે. આપણે શું કર્યું? તો એ જે પોઈન્ટ મળ્યું એ રેખા પરનું જનરલ પોઈન્ટ મળશે. એ આપણે એમની વેલ્યુ પણ મળશે. હવે કેની વેલ્યુ ફાઇન્ડ કરીને આપણે મૂકી દઈએ તો આપણે શેની વેલ્યુ મળી જશે? એમની વેલ્યુ મળી જાય. તો વિચ ઇઝ લાઇન ઓન પ્લેન, અને આ કોના ઉપર છે? પ્લેન ઉપર છે. તો આ કોઈ પોઈન્ટ પ્લેન ઉપર હોય તો એ શું કરશે? આપેલા પ્લેનના સમીકરણનું સમાધાન કરશે. તો આ પ્લેનના સમીકરણમાં મૂકી દઈએ કે એક્સની જગ્યાએ કે મૂકીએ, વાયની જગ્યાએ 2k + 1 મૂકીએ, ઝેડની જગ્યાએ -2k + -1 મૂકીએ. એટલે સમતલના સમીકરણ છે ને એમાં મૂકી દીધું. તો આપણે કેની વેલ્યુ કેટલી મળી ગઈ? કેની જગ્યાએ એક્સની જગ્યાએ કે આવ્યા, 2x વાયની જગ્યાએ 2k + 1 આવ્યા, -2 ઝેડની જગ્યાએ વેલ્યુ આવી, +5 = 0. સોલ્વ કરો તો કેની વેલ્યુ મળી ગઈ -1. તો પુટિંગ ધીસ વેલ્યુ ઇન ઇક્વેશન, આ ઇક્વેશનમાં મૂકી દઈએ તો એમની વેલ્યુ મળી ગઈ. જે શું થશે? આપેલા જે સર્કલનું સેન્ટર મળી ગયું. ઇઝ a foot of perpendicular upon plane which is lies on the center. એટલે કે આપણે એમની સેન્ટર ઓફ ગિવન કેટલું મળી ગયું? -1 -1 1. બરાબર છે. આમાં મૂકીએ એટલે હવે આ શીની વેલ્યુ મળી ગઈ? એમની વેલ્યુ મળી ગઈ. હવે આપણી પાસે જો અહીંયા આગળ ફિગરમાં જોઈએ, એમની વેલ્યુ કેટલી મળી? -1 -1 1. બરાબર છે. ભૂલ ના થતી હોય તો એઝ ઇટ ઇઝ છે ને. ઓકે, -1 -1 1 +1 છે. હવે આપણે સીના વેલ્યુ આપણી પાસે છે, એમની વેલ્યુ છે. તો આપણે શું શોધવું છે? આ અંતર શોધવું છે. એમથી ને આ પી મૂકી દો, આ પોઈન્ટ. તો એમપી શોધવું છે. તો એમપી શું થશે? આપણા સર્કલની રેડિયસ થશે. આપણે સેન્ટર મળી ગયું. હવે રેડિયસ ફાઇન્ડ કરવાની રહી. તો રેડિયસ ફાઇન્ડ કરવા માટે શું કરીશું? પાયથાગોરસનો પ્રમેય વાપરી દઈએ. શું કરી દઈએ? પાયથાગોરસનો પ્રમેય વાપરી દઈએ. તો આ સી થી એમ વચ્ચેનું અંતર, બે પોઈન્ટ વચ્ચેનું અંતર આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. બરાબર છે. x1 - x2² + y1 - y2² + z1 - z2² ની ફોર્મ્યુલા દ્વારા. એટલે કે આ અંતર આપણે મળી જશે. પછી પાયથાગોરસનું પ્રમાણે એમપી સ્ક્વેરની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ. તો અહીંયા આગળ જો લેન્થ ઓફ પરપેન્ડિક્યુલર સીએમ, તો સીએમ વેલ્યુ આપણે ફાઇન્ડ કરી દીધી. સીએમ જે x1 - x2² + y1 - y2² + z1 - z2² સ્ક્વેર રૂટમાં. તો આન્સર કેટલો આવ્યો? 3 આવ્યો. તો રેડિયસ ઓફ ધ ગિવન સર્કલ હવે શું વાપરી દીધું? આપણે પાયથાગોરસ પ્રમેય વાપરી દીધો. તો r² - p² એટલે કે 25 સ્ક્વેર રૂટમાં 25 - 9 = 4. ઓકે, તો આપને સર્કલનું સમીકરણ મળી ગયું. હજી આગળ એક એક્ઝામ્પલ જોઈ લો કે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ સ્પીયર હેવિંગ એક્સ્ટ્રેમ 4 - 3 2 and 1 - 1 - 1 1 - 1 - 3 ઇટ્સ ડાયામીટર ઇન r³. હવે અહીંયા આગળ જો શું કહે છે કે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ સ્પીયર. સ્પીયરનું ઇક્વેશન તમે શું કરો? ફાઇન્ડ કરવાનું કીધું છે. બરાબર છે. શેનું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું કીધું છે? સ્પીયરનું ઇક્વેશન. હેવિંગ તમને શું આપેલું છે? હેવિંગ એક્સ્ટ્રીમિટીસ એટલે કે એન્ડિંગ પોઈન્ટ કોના છે? ઇટ્સ ડાયામીટર. એટલે કે તમને એક સ્પીયર આપેલું છે. સ્પીયરનું એક ડાયામીટર આપેલું છે. આ ડાયામીટર કોને કહેવાય? તો જે સર્કલ આપણા સ્પીયરના સેન્ટરમાંથી પસાર થતી મોટી જીવા, એને આપણે ડાયામીટર કહીએ છીએ. આ બે પોઈન્ટ તમને આપેલા છે. એક પોઈન્ટ આપેલો છે 4 - 3 2 અને બીજો પોઈન્ટ તમને આપેલો છે 1 - 1 - 3. તો આ બે ડાયામીટરના જે પોઈન્ટ આપેલા હોય તેવા ડાયામીટરના પોઈન્ટ ધરાવતા સ્પીયરનું સમીકરણ તમને ફાઇન્ડ કરવાનું કીધું છે. શું થાય? તો આ સ્પીયરનું સમીકરણ આપણે આગળનું લેક્ચર જોશો તો તમને મળી જશે કે શું હતું. તો અહીંયા લખું છું x - x1 x - x2 plus y - y1 to y - y2 plus z - z1 into z - z2 = 0.
બરાબર છે. આ હતું શું? હવે x1 x2 શું છે? તો આ પોઈન્ટને કહી દો x1, આને x1, આને કહી દો y1, આને કહી દો z1, આને કહી દો x2, આને કહી દો y2 અને આને કહી દો z2. આ વેલ્યુ મળી જાય. આ સમીકરણ મૂકી દો એટલે સમીકરણ તમારે એક્ઝામ્પલ સોલ્વ. ચલો આને કહી દો x1 y1 z1, આને કહી દો x2 y2 z2. તો તમારું સમીકરણ શું છે? x માઇનસ x1 એટલે કે x માઇનસ 4, x માઇનસ x2 એટલે કે x માઇનસ 1 પ્લસ y પ્લસ 3 ઇન્ટુ y પ્લસ 1 પ્લસ z માઇનસ 2 ઇન્ટુ z પ્લસ 3 ઇક્વલ ટુ 0. હવે આનું સાદુરૂપ આપો. સાદુરૂપ આપો એટલે સમીકરણ મળશે. સાદુરૂપ જોઈએ આપણે શું થાય, કઈ રીતે આપવાનું. તો હું એકનું આપી બતાવું તમને. આ બેનું તમે સરળતાથી કરી શકશો. x ઇન્ટુ એક્સ એટલે કે એક્સનો સ્ક્વેર, x ઇન્ટુ માઇનસ 1 એટલે માઇનસ એક્સ, માઇનસ 4 ઇન્ટુ માઇનસ એક્સ એટલે કે માઇનસ 4x એટલે કે માઇનસ 5x, માઇનસ 4 ઇન્ટુ માઇનસ 1 એટલે કે પ્લસ 4. તો જો એક્સનો સ્ક્વેર અહીંયા છે, આ માઇનસ 5x અહીંયા છે, આ 4 એ દરેક રીતે 4 અહીંયા ગયા. એ જ રીતે 3 ઇન્ટુ 1 એટલે કે પ્લસ 3 પણ આવશે, માઇનસ 2 ઇન્ટુ પ્લસ 3 એટલે માઇનસ 6 પણ આવશે. ઓકે, તો આમાં કેટલા વધશે? 3 ગયા એટલે માઇનસ 3 પ્લસ 1 વધ્યા 500 પ્લસ 1, તો અહીંયા પ્લસ 1 છે. એ જ રીતે અહીંયા આગળ વાય સ્ક્વેર આવશે, પ્લસ 5 પ્લસ 3y પ્લસ 4y આવી ગયા. એ જ રીતે z ઇન્ટુ 3 પ્લસ 3z માઇનસ 2z પ્લસ z આવશે. ઓકે, સાદુરૂપ આપશો અને તમારું સમીકરણ શું મળશે? D1 સ્પીયરનું સમીકરણ મળશે. જે સમીકરણ મળે એ સમીકરણને શું કહેવાનું? રિક્વાયર્ડ સ્પીયર ઇક્વેશન. ઇઝ અ રિક્વાયર્ડ સ્પીયર ઇક્વેશન. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ એક્ઝામ્પલ નંબર 6 અને આગળ જોઈએ. ઓકે.